વૈષ્ણવ ભક્તો, ચતુર્થ દિવસના દ્વિતીય સત્રમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. નિમિત્ત માત્ર ભગવત ભજન કરાવનાર શ્રી યશસ્વી યજમાન પરિવાર સોસાયટી પરિવારના સૌ કૃષ્ણ જન્મ વધારવા વધારેલા કૃષ્ણના અનન્ય ભક્તો, આપ સૌના હૃદયની અંદર બિરાજમાન ઠાકોરજીના ચરણોમાં મારા કોટી કોટી શ્રી પિતૃનારાયણ જય. નમઃ પાર્વતી પતયે ભગવાન સ્વરૂપ છે, શ્વેત વર્ણ છે, કર્પૂર ગૌરમ, કર્પૂર ગૌરમ, કર્પૂર ગૌરમ, ગૌર વર્ણ, સફેદ ગૌર વર્ણ, સફેદ વર્ણના છે ભગવાન, સફેદ વર્ણના છે ભગવાન, સફેદ વર્ણના છે અને રામ અને કૃષ્ણ હિ મમ ભગત કહાવા, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સોનર મોહી સપને ન પાવા. જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. આ સંકુચિતતાના જે વાળાઓ છે, સંપ્રદાયના જે વાળાઓ છે, એને બંધન કર્યા છે કે તમારે આટલાની અંદર જ રહેવાનું. પરંતુ આપણે સત્ય સનાતન જે પરંપરા છે એમાંથી વિચ્છેદ ન પામવું જોઈએ. વ્યાસાસને બેસે એનું એક કર્તવ્ય છે કે સનાતન પરંપરાનો બોધ કરાવે. જેની અંદર યોગીઓ રમણ કરે છે એ છે રામ. અહીંયા વ્યાસજીએ માત્ર 2 જ અધ્યાયની અંદર શ્રી રામચરિત્ર વર્ણન કર્યું છે. તુલસીદાસના ઈષ્ટ છે રામ, એને સંપૂર્ણ રામાયણ લખી છે. વાલ્મીકીજીએ રામાયણ લખી છે. રામાયણનો જન્મ પણ એક કલ્પાંત દુઃખમાંથી થયો છે. એવું કહેવાય છે કે આ સંપૂર્ણ જગતનું જો પ્રથમ કાવ્ય હોય તો એ રામાયણ છે. તુલસીદાસ કૃત નહીં, વાલ્મીકી કૃત, જે સંસ્કૃતની અંદર છે. રામાયણની ચોપાઈ તો કદાચ તુલસીદાસ રચિત છે, એ તો વાંચો તો સમજાય પણ ખરા. પણ વાલ્મીકી કૃત રામાયણ જે છે સંસ્કૃતની અંદર છે. અહીંયા પણ વ્યાસજીને પ્રેરણા એ નારદજીએ આપી હતી અને વાલ્મીકીજીને પણ પ્રેરણા એ નારદજીએ જ આપી હતી. વાલ્મીકી કહે છે કે મારે કોના ચરિત્રના વખાણ કરવા? આ પૃથ્વી પર એવો કયો પુરુષ છે જેનું હું ચરિત્ર લખું? નારદજી માર્ગદર્શન કરે છે કે આ પૃથ્વી પર તો એક જ એવો નર છે જે મર્યાદા પુરુષોત્તમ છે, શ્રી રામ. વાલ્મીકી રામાયણનો પ્રથમ શ્લોક છે, મા નિષાદ પ્રતિષ્ઠાત્વમ અગમઃ શાશ્વતી કથા યત કોંચ મૈથુનાદેકમ અવધિ કામ મોહિતઃ. વાલ્મીકીજી એ સ્નાન કરીને પાછા ફરી રહ્યા હોય છે અને ત્યારે એક વ્યાધ, એક નિષાદ, એક શિકારી, એક ચકોર અને ચકોરીનું બેડલું જોડેલું બેઠું હોય છે.
એમાંથી એકને બાણ મારી અને ઘાયલ કરી દે છે અને મરી જાય છે એક. અને ચકોર અને ચકોરીનું જોડવું એવું છે કે જેની સાથે વરે એની સાથે જિંદગીભર સાથ નિભાવે, એક જાય તો એની સાથે બીજાના પ્રાણ ઉડી જાય. ચકોરીના મરવાથી ચકોર પ્રાણ ત્યાગે છે અને ચકોરના મરવાથી ચકોરી પ્રાણ ત્યાગે છે. વ્યાધે એક પક્ષીને માર્યું, બીજું પોતાની રીતે જ કલ્પાંત કરીને મરી જાય છે. અને આ દ્રશ્ય વાલ્મીકીજી જુએ છે અને એના મુખમાંથી એક કાવ્ય સરી પડે છે. મા નિષાદ પ્રતિષ્ઠાત્વમ અગમઃ શાશ્વતી કથા યત ક્રૌંચ મૈથુનાદેકમ અવધિ કામ મોહિતઃ. અહીંયા વ્યાસજીએ 2 અધ્યાયની અંદર સરસ મજાનું ભગવાન શ્રી રામનું પાવન ચરિત્ર કહ્યું છે. આપણે પાવન ચરિત્રમાં પ્રવેશ કરીએ. અહીંયા ભગવાન શ્રી રામનું પ્રાકટ્ય પણ નથી. અહીંયા તો ભગવાન જ્યારે વનગમન કરે છે ત્યાંથી જ વાત શરૂ થાય છે. કારણ કે અહીંયા ભગવાનનું જે મુખ્ય પ્રયોજન છે એ જ બતાવવામાં આવ્યું છે. આમ તો રામાયણનું આપણે દિગ્દર્શન કરીએ તો એક જ શ્લોકની અંદર આપણે રામાયણનું દિગ્દર્શન કરીશું. એક શ્લોકની અંદર સંપૂર્ણ રામાયણ આવી જાય છે. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવશમ ભાસનમ વાલે ગ્રહણ સમુદ્ર તરુણા લંકા પશ્ચાદ આદૌ રામ તપોવનાદિગમનમ. રામજી એ તપોવનમાં જાય છે. અથવા મૃગમ કાંચનમ, સોનાના મૃગને મારે છે. કાંચન મૃગનો જન્મ અસંભવ છે. કવિ કાલિદાસ લખે અસંભવમ હે મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. અસંભવમ હે મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. પ્રાય સમાપન વિપત્તિ કાલે પ્રાય સમાપન વિપત્તિ કાલે મલિનો શ્રી રામ જય રામ જય જય રામ. 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 અસંભવમ હેમ મૃગસ્ય જન્મ. સુવર્ણના મૃગનો જન્મ તો અસંભવ છે, તેમ છતાં પણ રામ એની પાછળ લોભાયમાન થાય છે. અને જ્યારે એની પાછળ જાય છે અને સીતાનું હરણ થાય છે. સંક્ષિપ્તની અંદર આપણે રામાયણનું દર્શન કરીએ
રામાયણ એટલે કે આદર્શ જીવન. ભગવાન શ્રી રામ આદર્શ પરિવાર, આદર્શ ગૃહસ્થ. એક ભાઈ કેવો હોવો જોઈએ, એક પિતાનું કર્તવ્ય શું છે, એક માતાનું કર્તવ્ય શું છે, એક પતિનું કર્તવ્ય શું છે, પત્નીનું કર્તવ્ય શું છે, આ તમામ આદર્શ એ રામાયણની અંદર નિહિત છે. અવશ્ય એકવાર રામાયણ, ભગવદ ગીતા, ભાગવત આવા ગ્રંથો વાંચવા જોઈએ. ભગવાન એ મર્યાદા પુરુષોત્તમ છે, ક્યાંય મર્યાદાનો લોપ કર્યો નથી. રામજી વનમાં ગયા છે, વનની અંદર રામને કહે છે કે આપને વનવાસ થયો. ઋષિઓ કોઈ કહે છે કે આપને વનવાસ થયો, અને આવો તો જવાબ એ રામ જ આપી શકે છે કે હા, મારા પુણ્યના પ્રતાપે મને વનવાસ થયો છે. આવા જવાબની અપેક્ષા શ્રી રામ પાસે જ હોય કે તો મારા પુણ્યના પ્રતાપે મને વનવાસ મળ્યો છે. ક્યાંય માતાને દોષ નથી આપ્યો શ્રી રામે. આવી મર્યાદા છે શ્રી રામની. ભગવતી પાર્વતીને નિત્ય નિયમ કે રોજ જ્યાં સુધી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ન કરે ત્યાં સુધી બીજું કોઈ કાર્ય ન કરે. વિશ્વમ વિષ્ણુર વશત્કારઃ ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કલિત ભૂત ભરિત ભાવો ભૂતાત્મા ભૂત ભાવનઃ. જ્યાં સુધી પાઠ ન કરે ત્યાં સુધી બીજું કાર્ય ન કરે. એક વખત શિવજીને કામ છે, પરંતુ દેવી ઉમા આવતા નથી કે મારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બાકી છે. હજી ઉપાય બતાવે છે શિવજી. શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરામે. ભગવાન વિષ્ણુના 1000 નામ લેવા બરાબર એક જ નામ છે દેવી. આ એક નામનું સ્મરણ કરો તમે, રામ. તમને ભગવાન વિષ્ણુના 1000 નામનું પુણ્ય મળે છે. રામ નામનો અવિરત જપ કરવો જોઈએ આપણે. રામ રામાય નમઃ. રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન. શું રામજીની સરળતા છે. સરળતા રામાયણની અંદર બતાવવામાં આવી છે. સરળતા એ બહુ દુર્લભ છે. નવમાં સરળ સમ સબ છલહીના. નવમાં સરળ સબ સબ છલહીના. શ્રી રામ જય રામ જય જય રામ. 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 મામા ભરોસ હોય નહીં ના. ભરોસ હોય નહીં દીના. ભરોસ હોય નહીં દીના. મામા ભરોસ હોય નહીં દીના. મંગલ ભવનયા મંગલ હારી. મંગલ ભવન હારે. હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે.
ગ્રહમ સર્વણ હરિ પચાડી પછાડો હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ જીવન હારે गोविंद हे गोपाल अब तो जीवन हारे 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 सुर कह जानो सुनो शरण है तिहारे कहे श्याम सुनो शरण है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे गोविंद हे गोपाल अब तो जीवन हारे જ્યાં ભગવાનનું નામ સ્મરણ કર્યું છે કે હે હરિ તું છે મમ રક્ષક હરિ ઉપર ભરોસો જેને હોય છે અને હ એટલું બોલતા તો હરિ આવ્યા છે અને ચક્ર છોડ્યું છે એ ગ્રાહનું મસ્તક ધડથી અલગ કર્યું છે અને ગજેન્દ્રને મોક્ષ આવ્યો છે ભગવાને બોલીએ શ્રી હરિ અવતારની જય આગળ એ સમુદ્ર મંથનની કથા કહી છે બહુ અદ્ભુત કથા છે સમુદ્ર મંથનની મંથન અવશ્ય કરવું જોઈએ મીરાએ જીવનનું મંથન કર્યું અને અમૃત રૂપે નવનીતમાં માખણ ચોર મોહન પ્રાપ્ત કર્યા છે ડાબો મેલ્યો મેવાડ અને મીરા ગઈ પશ્ચિમમાં મેવાડ મૂક્યું છે મીરાએ મેવાડ મૂકી અને મીરા વૃંદાવનમાં આવ્યા પણ જેમ ભક્ત જાય અને ભગવાન જાય દુષ્કાળ પડ્યો છે કોઈએ કહ્યું રાજાને કે રાણા આ જ્યાં મીરાબાઈ અહીંથી ચાલ્યા ગયા છે માટે દુષ્કાળ પડ્યો છે મીરાબાઈને પાછા બોલાવો તો રાજ્યની ઉન્નતિ થશે રાણાને ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ છે મીરાને દરરોજ ભગવાનના મંદિરની અંદર એવું નૃત્ય કરે છે મીરા એ અલૌકિક નૃત્ય એ પરમાત્મા પાસે કરે છે અને મીરાને પાછા લાવો પેલા તો વિનંતી પેલા તો સભામાં કહે છે કે મીરાબાઈને કોણ પાછા લાવી શકશે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું લાવીશ હું તમને વચન આપું છું અને જો મીરાબાઈ નહીં આવે મેવાડમાં તો હું મારા પ્રાણ ત્યાગ કરીશ અને મીરા તો હવે કૃષ્ણને અર્પિત કરી દીધું છે જીવન દરરોજ સાંજે દ્વારકામાં મીરાનું નૃત્ય થાય છે પરમાત્માને એને પોતાનું જીવન અર્પણ કર્યું છે પણ હવે દ્વારકાને હું નહીં મૂકું મીરાનો આવો સંકલ્પ છે બ્રાહ્મણ સંકલ્પ કરે છે અને ત્યાં પગથિયે દ્વારકાના બેસી જાય છે મીરાબાઈ રોજ મંદિરની અંદર આવે છે અને જુએ છે બ્રાહ્મણને રોજ કહે છે કે આપ જાઓ હું નહીં આવું પણ બ્રાહ્મણ કહે છે કે ના હું તો નહીં જાઉં આપને અહીંથી લીધા વગર આમને આમ 4 દિવસ વ્યતીત થઈ ગયા છે બ્રાહ્મણે એક અન્નનો દાળો મોઢામાં નથી નાખ્યો એની અંદર હવે શક્તિ રહી નથી અને મીરાબાઈ એને જુએ છે અને એને જોઈને હૃદય દ્રવી ઉઠે છે કે આ બ્રાહ્મણ હઠીલો છે આ માનશે નહીં અને ત્યારે મીરા પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ કા તો આજે હું નહીં અને કા તું નહીં અને પરમાત્માને પ્રાર્થના કરી છે મીરાએ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા વગાડી મને એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે શ્રી અશ્વિનભાઈ રાવલ કથામાં પધાર્યા છે. આવા સંતોનું સ્વાગત છે. આવું ક્યારે મીરા નાચી નથી. તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી રે મને માયા લગાડી દેવતાઓ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ પર્વત તો ડૂબી જાય છે, અમે અમૃત કેમ રીતના મેળવશું? દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન કુર્મ સ્વરૂપે અવતર્યા છે. મોઢા આગળ રહ્યા એ પરાક્રમની વાત છે. સુભાષિતકાર પણ કહે છે કે ન ગણસ્યાગ્રતો ગચ્છે સિદ્ધે કાર્ય સમમ ફલમ. કે આ વિષ પીવાનું મારું કામ નથી. એના માટે તો તમારે ભગવાન શિવ પાસે જવું પડશે. અને એ ભોળિયો નાથ
દેવતાઓ ભોળવી જાય છે મહાદેવને કે હે પ્રભુ તમારા માટે પ્રસાદ લાવ્યા છીએ. હે મારા માટે પ્રસાદ? ભગવાન વિષ્ણુએ મોકલાવ્યો છે તમારા માટે પ્રસાદ. ભગવાન વિષ્ણુએ મોકલ્યો છે. શેનો પ્રસાદ છે? તો કે હળાહળ વિષ. વાહ રે વાહ, અમૃત તમારે લેવાનું ને વિષ મને આપવાનું. મહાદેવજીએ વિષને ગળામાં ધારણ કર્યું છે ને ગળાની અંદર જવા નથી દીધું, ગળાથી નીચે ઉતરવા નથી દીધું. કેમ? કારણ કે હૃદયની અંદર તો વિષ્ણુ જ બિરાજમાન છે. જો હૃદયની અંદર વિષ પહોંચી જાય તો એ તો મારા ઈષ્ટ પાસે પહોંચી જાય. વિષને તો અહીંયા જ અટકાવી દેવું જોઈએ, વિષને એનાથી નીચે ન જવા દેવાય. ભગવાને નીલકંઠ ધારણ કર્યું છે. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય હો. વિષ ધારણ કરવું એ તો મહાદેવનું કામ છે. નીલકંઠ ઉપર અત્યારે વિવાદ ચાલ્યો છે. કોણ છે નીલકંઠ? સર્વ કોઈ જાણે છે, આપણે કોઈ ટિપ્પણી નથી કરવી. એ વાદ વિવાદનો વિષય નથી. આ ભાગવત અને રામાયણ એ તો બાપુ કહે છે કે સંવાદના વિષય છે, વાદ અને વિવાદના વિષય નથી. આ મહાદેવજી વિષને પી ગયા છે. ફરીથી સમુદ્ર મંથન થયું છે. અનેક રત્નો એમાંથી નીકળ્યા છે. શંખ નીકળ્યો છે, ઐરાવત હાથી નીકળ્યો છે, અશ્વ નીકળ્યો છે. અશ્વ રાજા બલિએ ગ્રહણ કર્યો છે. ઐરાવત હાથી એ ચંદ્રમા ઇન્દ્રદેવે રાખ્યો છે. પુષ્પની માળા નીકળી છે, કરમાય નહીં એવા પુષ્પ. પારિજાત પુષ્પની માળા એ શ્રી હરિએ સ્વીકાર કરી છે. આવા 14 પ્રકારના રત્નો નીકળે છે. એમાં માતા લક્ષ્મી નીકળે છે અને માતા લક્ષ્મીનો સ્વયંવર યોજાય છે. કે કોને લક્ષ્મી જઈને વરે? કે બ્રહ્માજી. તો બ્રહ્માજીના તો કે 4 મોઢા છે. આ ઋષિ તો કે આંખો બંધ કરીને બેઠા છે. આ તો મારું અપમાન કહેવાય. આ દેવતાઓ તો કે કામી છે. દેવતાઓનું વર્ણન ન કરાય. દાનવોમાં તો એક પણ સારો ગુણ જ નથી. આ કે નારાયણ જે છે એના 4 ભુજા છે, એટલે એમાં શૌર્ય છે, એ રૂપવાન પણ છે. એની આંખો બંધ નથી, આંખો નીચે છે, એટલે આનું વર્ણન કરાય. અને લક્ષ્મી નારાયણનું વર્ણન કરે છે. અત્યાર સુધી નારાયણ એકલા હોય છે અને હવે લક્ષ્મી નારાયણ થાય છે. આમ સમુદ્ર મંથનની કથા સંક્ષિપ્તમાં બતાવી. ભક્તોની પરીક્ષા ભગવાન બહુ કરે છે. મને એક પ્રસંગ યાદ આવે છે, ભગત પીપાજીનો અને દેવી સતી. એમના ઘરેથી જે નામ હોય છે એમનું નામ સીતા હોય છે, ભગત પીપાજીના. એક વખત દ્વારિકાની યાત્રા માટે નીકળ્યા છે અને રસ્તામાં એમને હવે પ્રસાદ લેવાની ઈચ્છા થઈ છે. પ્રસાદ પામવાની ઈચ્છા થઈ છે એટલે ગામમાં પૂછે છે કે અહીંયા કોના ઘેર અમારે પ્રસાદ લેવો? તો ગામમાં એક ઢાંગર ભગત છે, ઢાંગર ભગતને ઘેર જાવ, ત્યાં તમને પ્રસાદ મળશે. ઢાંગર ભગતના ઘેર જતા તો જાય છે. પીપાજી એ પૂર્વ કાળમાં રાજા હોય છે, રાજામાંથી સંત થયા છે. આ પ્રથમ દિવસે વાત કરી હતી આપણે. જાતા તો ઘરે જાય છે પણ જૈન જુએ છે તો દરિદ્રતા ડોકા દે છે. અહીંયા તો કાંઈ નથી. એમ થાય છે કે અહીંયા ખોટા આવ્યા, પણ આ ભગતનો ભાવ એટલો છે એને જવા નથી દેતા. મારા આંગણે મહેમાન આવ્યા અને મહેમાનને કાંઈ જવા દેવાય? ઘરની અંદર ખાવા ધાન નથી મુઠી ઢાંગર ભગતના. ઢાંગર ભગતના પત્ની જે હોય છે એ પોતાનો સાડલો વેચી અને ધાન્ય લઈ આવે છે અને પેલા ધાન્યને રાખવા માટેની એક બનાવતા, શું કહે છે એને હું ભૂલી ગયો, કોઠી બનાવતા. એ કોઠીની અંદર સંતાઈ જાય છે દેવી, કારણ કે સાડલો વેચીને ધાન લાવ્યા છે.
અને એ કોઠીમાંથી ધાન આપે છે અને બનાવી અને જેવી દેવી સીતા અને પીપાજી જમવા બેસે છે ત્યારે ભગતને કહે છે કે ભગત તમારા ઘરેથી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એકલા જમવા કેમ બેસાય એમ. તો બહુ આગ્રહ કરે છે ત્યારે ડાંગર ભગત કહે છે ઘરમાં અન્નનો દાણો પણ નતો એટલે દેવીએ પોતાનો સાડલો વેચી અને આ ધાન લઈ આવ્યા છે. ધન્ય છે ડાંગર ભગતને. પીપાજી કહે આ તો તમે અનર્થ કર્યું તમે દેવ. ત્યારે જ દેવી સતી અને ભગત પીપાજી એ ગામના મંદિરે જાય છે અને ભજન ગાવાના ચાલુ કરે છે અને ભજન કરી અને જે કાંઈ રૂપિયા આવે છે એનો સાડલો લઈ અને દેવીને ભેટ કરીને પછી ભોજન કરે છે. આવા ભક્તો આ સૌરાષ્ટ્રની ભૂમિમાં થઈ ગયા છે અને આવા ભક્તોની ભૂમિમાં એ દ્વારિકાધીશ વાસ કરે છે અને એના હવે આપણે ગુણગાન ગાવા છે. આજથી મારો કનૈયો આવવાનો છે. અહીંયા ભાગવતની અંદર 12 સ્કંદ છે, એમાં કાર્યકારણ ભાવનો સંબંધ છે. પાંચમો સ્કંદ એ કાર્ય છે, તેનું કારણ ચતુર્થ સ્કંદ છે. પંચમ સ્કંદ નું કાર્ય કારણ એ છઠ્ઠો સ્કંદ છે. છઠ્ઠો સ્કંદ એ કાર્ય છે તો કારણ એ પાંચમો સ્કંદ છે. સાતમો સ્કંદ એ કાર્ય છે તો આઠમો સ્કંદ એ કારણ છે. પાંચમા સ્કંદની અંદર ભગવાન નરકનું વર્ણન કરે છે. પછી પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે અને એના ઉપર સુખદેવજી જવાબ આપે છે અને અધ્યાય રચાય છે. રાજા યયાતિનું ચરિત્ર કહ્યું કે રાજા યયાતિ એની 2 પત્નીઓ થઈ છે. એક છે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને બીજી છે શર્મિષ્ઠા જે રાક્ષસ રાજની પુત્રી છે. દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્ય. કારણ કે દેવયાનીને શ્રાપ લાગેલો છે બૃહસ્પતિ પુત્ર કચ્છનો કે તારા વિવાહ એક ક્ષત્રિય પુત્ર સાથે થશે. અને એ રાજા યયાતિના દેવયાની સાથે વિવાહ થાય છે. એની દાસી તરીકે શર્મિષ્ઠા આવી હતી, પરંતુ એને પણ પત્ની તરીકે સ્વીકાર કર્યો છે યયાતિ રાજાએ. અને એનાથી 4 પુત્રો થયા છે, 2 દેવયાનીથી અને 2 શર્મિષ્ઠાથી. દેવયાનીથી જે પુત્ર થયા છે એમાં છે એક યદુ અને તર્વશુ. અને જે યદુના વંશની અંદર આગળ જતા ભગવાન શ્રી કૃષ્ણ થયા છે એ યાદવ વંશ છે. અને શર્મિષ્ઠાથી દ્રહ્યુ અને તર્વશુ નામના 2 પુત્રો થયા છે. એમનો પણ વંશ આગળ ચાલ્યો છે. આમ સંક્ષિપ્તની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર એ કહી દે છે ત્યારે પરીક્ષિત મહારાજને જિજ્ઞાસા થાય છે. સંક્ષિપ્તની અંદર કાનુડાનું ચરિત્ર કહી દીધું, પણ પરીક્ષિત એ તો જિજ્ઞાસુ છે, એને કથા રસપાન કરવું છે. એટલે સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે પરીક્ષિતજી, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યજો કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચો વયવં જાનામ ચરિતં પરમાદ્ભુતમ રાજ્યામ ચો ભયવંશ્યાનામ ચરિતં પરમં અદ્ભુતમ રાજ્યામ ચો ભયવંશાનામ ચરિતં પરમાદ્ભુતમ. ગાયત્રી મંદિરના સ્થાપક અશ્વિનભાઈ શ્રી શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. ગાયત્રી માતની જય.
अक्षर 24 परम पुनीता, इसमें बसे शास्त्र श्रुति गीता। અશ્વિનભાઈ પણ અમારા ઉપેન્દ્ર કાકાને નું સન્માન કરી અને અમારા આખા પરિવારનું ગૌરવ વધારે છે. ધન્યવાદ અશ્વિનભાઈ. હા, હવે અમારા ઉપેન્દ્ર કાકા અશ્વિનભાઈને શાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલો ગાયત્રી માતાની જય. ત્યારબાદ શાસ્ત્રીજીના સસરા કાનજીભાઈ પંડ્યા દુધઈથી પધારેલ છે. તેમને પણ ઉપેન્દ્ર કાકા શાલ ઓઢાડીને સન્માન કરે છે. વડીલ શ્રી કાનજીભાઈને વિનંતી કે તેઓ અહીંયા આવે અને અમારું સન્માન સ્વીકારે. પ્રેમથી બોલો આશાપુરા માતની જય. ત્યારબાદ આપણે આ સાલના સન્માનમાં શિવલાલભાઈ એમના પિતા તુલ્ય સસરા શાસ્ત્રીજીના એમનું સસરા શાસ્ત્રી પણ શાસ્ત્રીજીનું ખરવડ પરિવારના આ મહાયજ્ઞમાં સ્વાગત છે. આજે મનુભાઈ ખરવડ જે કુંભરથી પધાર્યા છે એમનું સ્વાગત છે. ઉમેશભાઈ ઈશ્વરભાઈ જુનાગઢ સાથે આપણે ઘર અને તનની પણ શુદ્ધિ કરીએ. અત્યારે આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોય, છાપાઓમાં આવતું હોય, વોટ્સએપમાં આવતું હોય, સમાચારોમાં આવતું હોય કે ભાઈ આ જગ્યાએ આટલા ડેન્ગ્યુ થયા, અહીંયા આટલા ડેન્ગ્યુ થયા. અને આને શું હોય તો કે આપણે સામાન્ય બીમારી તરીકે ઓળખતા હોય અથવા તો સામાન્ય ગણતા હોય. અને હવે ડેન્ગ્યુમાં મરણ પર થાય છે. આપણે હમણાં કાલે કે પરમ દિવસે વાંકાનેરની અંદર ડેન્ગ્યુના કારણે મરણ થયું. હવે ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ચિકનગુનિયા છે, એ બધું થાય છે નથી તો કે મચ્છરના કરડવાથી આ ત્રણેય રોગ થાય. અને મચ્છર ક્યાં થાય તો કે કોઈ પણ બંધિયાર પાણી હોય ખુલ્લું, તો જે બંધિયાર પાણી હોય એની અંદર મચ્છર બેસે, ઈંડા મેલે, અને ઈંડા મેલાના 5 કે 7 દિવસની અંદર એમાંથી બીજા મચ્છર થઈ જાય. હવે આ જે લોકો ભાટિયામાં રહો છો એને તો જોયા હશે, આ સાહેબને જોયા હશે, કદાચ મને ક્યારેક કોઈ પોતાના ઘરે જોયો હશે. તો તમે વિચારતા હોય કે આ દરરોજ આવીને એકની એક વાત કરે છે અથવા તો એકનું એક કાર્ય કરે છે. તો જે ડેન્ગ્યુના મચ્છર છે એ આપણા ઘરની અંદર જ, તો કે ક્યાં તો કે આપણા ઘરમાં સિમેન્ટની ટાંકી હોય, પ્લાસ્ટિકનું બેરલ હોય, અથવા તો નકામા કોઈ પણ પાત્ર, આપણે છત ઉપર કોઈ ભંગાર એવો પડ્યો હોય, ટાયર હોય, માટલા હોય, નકામા ડબ્બા હોય, એટલે થોડું પાણી હોય એમાં પણ અને જાજુ પાણી હોય એમાં પણ મચ્છર બેસે, ઈંડા મેલે, ઈંડા મેલાના 7 દિવસની અંદર એમાંથી બીજા મચ્છર થઈ જાય. તો આપણા જે ઘરના પાત્રો છે, સિમેન્ટની ટાંકી, પ્લાસ્ટિકનું બેરલ, ફ્રીજની પાછળની ટ્રે, અત્યારે મોટા ભાગે અત્યારે એવું જોવા મળે છે કે ઘરનું બધું ચોખ્ખું હોય, બહારના પાત્રો ચોખ્ખા હોય, પણ ફ્રીજની પાછળની ટ્રે હોય ને એની અંદરથી મચ્છરની જીવાત અથવા તો પોરા નીકળે. એનું કારણ શું હોય તો કે એની જે ટ્રે છે એ આપણે બહુ ઓછી સાફ કરતા હોય, ખાસ કરીને બહેનોનું એ કામ છે. તો કે એક તો દિવાલ પાછળ હોય, અને અત્યારે રસોડા કેવા હોય, મોટા ભાગના તૈયાર મકાન લીધા હોય ત્યાં, તો કે ફ્રીજ આખું અંદર બેસી જાય એવું હોય, એટલે ફ્રીજ બહાર કાઢવાની આળસ થાય, એટલે બેનો ફ્રીજ બહાર કાઢે નહીં. તો એમાં જે પાણી પડ્યું હોય, લાઇટ ગઈ હોય, સાફ કર્યું હોય, ત્યારે જે પાણી પડે તો એ પાણીની અંદર મચ્છર ઈંડા મેલે ને એમાંથી બીજા મચ્છર થાય. તો એમાં શું કરીએ તો કે એક વખત એને ખાડી સાફ કરી, તડકામાં સૂકવી ઘસીને સાફ કરી, અને પછી એને એમાં થોડું મીઠું નાખી દેવાનું, અથવા તો તેલ જે છે એમાં કોટન, એટલે કે આપણે જે ઓલી દીવા કરતા હોય એના રૂ હોય અથવા તો કોટનનું કપડું હોય એનું તેલવાળું પોતું કરી ફરતું ફરતું ફેરવી અને અંદર મેલી દેવાનું. તો એમાં જે તર થઈ જાય ને એના કારણે એમાંથી મચ્છર થઈ શકે નહીં. પછી બીજી વસ્તુ છે કે મેલેરિયાનું પાણી ક્યાં ભરાય તો કે ઘરની આજુબાજુમાં જે ખાડા ખાબોચિયા હોય, જે થોડું ગંદુ પાણી હોય એની અંદર મેલેરિયાના મચ્છર થાય. તો વાસુદેવાય. હરિઓમ. બહુ સરસ આપણને વાત કરી. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તમારે કથા શ્રવણ કરવી હોય કે કોઈ પણ ધર્મ કાર્ય કરવું હોય ત્યારે જ થઈ શકે
કે જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય, અસ્વસ્થ શરીરથી એ ધર્મ કાર્ય થઈ શકતું નથી. માટે ધર્મ કાર્ય કરવા પણ શરીરને ટકાવવું. આજે આપણે વિદેશની અંદર જોઈએ ત્યાં સ્વચ્છતા બહુ છે, તો આપણે આ વિદેશની અંદરથી ગુણ દેવાનો છે. આપણે પવિત્રતાને ભાર આપ્યું છે પણ સ્વચ્છતાને ભૂલી ગયા છીએ. સ્વચ્છતા બાહ્ય હોય છે, પવિત્રતા આંતરિક હોય છે. એટલે આપણે ત્યાં કહેવતો પડી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. પવિત્રતાને આપણે મહત્વ આપ્યું એટલે બાજુમાં ગંદકીનો ઢગલો હોય તેમ છતાં પણ આપણે કાંઈ કરીએ નહીં. પરંતુ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. માટે સ્વચ્છતા એ અવશ્ય જ રાખવી જોઈએ. બધું સરકાર પર ન ઢોળાય. We are always fight for our rights, but we are not working for our nature. આપણે હંમેશા આપણા અધિકારો શું છે એની વાત કરીએ છીએ, પરંતુ આપણું કર્તવ્ય શું છે એની વાત કરતા નથી. કે મને આ મળવું જોઈએ, મને આ મળવું જોઈએ, મને આ મળવું જોઈએ, પણ તે શું આપ્યું દેશને એ મહત્વનું છે. ફરીથી ભક્તિનો માહોલ જામે એટલે એક પ્રસંગ મને યાદ આવે છે, આપને કહી દઉં. મોડું થશે થોડું પણ ભલે ભલે થાય. હવે ઓમ એક પંજાબના ભગતનો મને એક પ્રસંગ યાદ આવે છે, બહુ ઉત્તમ છે, સરળતા ઉપર છે. નવમ સરળ સમ સબ છલ હીના. ભગવાન કહે છે કે મોહી કપટ છલ છિદ્ર ને ભાવા. જેનામાં સરળતા છે એને હું મળું છું, જેનામાં તરલતા છે એને હું પ્રાપ્ત થાઉં છું, જેનામાં સરળતા નથી ને એને હું મળતો નથી. અઢિયો એનું નામ. એ અઢિયો હટો કટો ને અલમસ્ત, પરંતુ એને કામ કરવાની મજા ન આવે. કામ કરે પરંતુ એને ખાવા બહુ જોઈએ. અઢી મણ ખાવા જોઈએ એટલે એનું નામ પડ્યું અઢિયો. અઢી મણ દિવસનું ખાવા જોઈએ ને. ઘરની અંદર હવે કોઈ પાડી પોષી શકે એમ નથી. ઘરની બહાર કાઢી મૂકે, જાવ તારું કઈ કામ નથી હવે આયા. અઢી મણ ખાઈ જાય, એક ટંકનું કેવી રીતના પોષાય? અઢિયો નીકળી ગયો છે ઘરની બહાર. ફરતા ફરતા એક મંદિર પાસે આવે છે અને મંદિરમાંથી એક સાધુની ટોળી નીકળે છે. સાધુની ટોળી નીકળે છે, જોવે છે મહાત્મા તો બહુ અલમસ્ત છે, ખાધે પીધે સુખી હોય એવા દેખાય છે. એની પાછળ એના બે ચાર ચેલાઓ નીકળે છે મહાત્માના ચેલાઓ પણ એટલા જ અલમસ્ત હોય છે. હા, ચેલાઓ એ કે બધા બહુ સુંદર છે. આમને કે ચાકરી કરવામાં વાંધો નથી, ખાવા પીવામાં વાંધો નહીં આવે. મહારાજના જઈને ચરણો પકડી લે છે અઢિયો. હે પ્રભુ, કે મને દીક્ષા આપો, મારે તમારા સેવક થવું છે. સાધુ કે ઠીક છે, તને દીક્ષા આપું, પણ તારે મંદિરની અંદર સેવા કરવી પડશે. તો મારી પણ એક શરત છે કે મને ખાવા મળશે. હા, એ કે अन्न का तो भंडार लगा ही रहता है बच्चे, जितना खाना है उतना खाओ. પણ મારે મહારાજ એક ટંકનું 2.5 શેર ખાવા જોઈએ. 2.5 શું તમે તારે 5 શેર ખાજે ને. વાહ. અન્નમ વૈ બ્રહ્મ વ્યજાનત. અન્ન એ તો બ્રહ્મ છે. એ કે વાંધો નહીં, 5 શેર ખાજે. આપણે હરીને દીધું કાંઈ ખૂટે એમ નથી, ચિંતા કરવા. પણ એ કે સેવા શું કરવાની? એ કે સેવા કાંઈ નહીં કરવાની, આખો દિવસ હરિનામ સંકીર્તન કરવાનું. વાહ. એ કે આનાથી ઉત્તમ બીજું કોઈ કાર્ય હોઈ શકે? ભગવાનનું રોજ નામ લેવાનું ને આપણને ફ્રીમાં ખાવાનું મળે. આવા સંતના ચેલા તો બનાય. 5-6 દિવસ રહે છે, 1, 2, 4, 5, 6 દિવસ વ્યતીત થાય છે અને પછી આવે છે એકાદશી. અને એકાદશીના દિવસે સવારના જુએ છે તો હજી ચૂલા મંડાણા નથી, કઈ ખાવાનું બનતું નથી.
થોડી વાર થાય ને ફરીથી રસોડે આટા મારવા જાય કે આજે કેમ કઈ બનતું નથી, આજે કઈ બની કેમ નથી રહ્યું ભોજન. ભગવાનને ભોગ નહીં લગાવવાનો હોય. જેને મહાત્માજી પાસે જાય છે, મહાત્માજી આજે કેમ કઈ ભોજનની રજા છે કે શું? એક હા, એક આજે એકાદશી છે, હું તને કહેવાનું ભૂલી ગયો. એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરાય. એકાદશીના દિવસે તો ભૂખ્યા રહી અને ભગવાનનું ભજન કરવું પડે. કે મહારાજ મારાથી એકાદશી નહીં થાય, મારી વિનંતી છે તમને, મારાથી એકાદશી નહીં થાય. તમારા બહુ ચેલા છે, બધાને કરાવો ને મને છોડી દો. હું એકાદશી કરીશ તો કાલ દ્વાદશી જોઈ નહીં શકું, મને છૂટ આપો મહારાજ. પણ એ કે આપણે અહીંયા તો નહીં બને એ કે આવું. પણ એક બીજું કામ થાય કે જો તું મંદિરની બહાર લઈ જઈ અને નદી કિનારે જઈ. અઢિયો કહે ઠીક છે, મરતા ક્યાં ન કરતા, કે ભૂખ મને લાગી છે તો હવે મારે જ કરવું પડશે. પણ એ કે મારે 2.5 શેર આટો જો. મહારાજ કહે છે તારે જે જોઈ લઈ જજે અહીંથી. 2.5 શેર આટો અને બીજું બધું તો અલગ, એ પ્રમાણે શાક, એ પ્રમાણે મસાલા લઈ અને અઢિયો એ જાય છે. પણ ગુરુ કહે છે કે સાંભળ અઢિયા, ભોજન બનાવજે પણ ભગવાનને થાળ ધરાવ્યા વિના તું ખાતો નહીં. ઠીક છે ગુરુ મહારાજ, આપની જેવી આજ્ઞા. અઢિયો ત્યાંથી નીકળે છે, નદી કિનારે આવે છે. નદી કિનારે આવી અને સરસ મજાની રસોઈ પ્રેમપૂર્વક પકાવે છે. પ્રેમપૂર્વક રસોઈ પકાવી અને અઢિયો કહે છે, હે ગુરુ મહારાજના ઠાકોર, મારા ને હે ગુરુ મહારાજના ઠાકોર, પ્રેમથી પધારો. આ એની સરળતા છે, એકદમ સરળતા. નવમ સરળ સમ સબ છલ હીના. આવી સરળતા હોય એને પ્રભુ મળે. હે મારા ગુરુજીના ઠાકોર, મેં આપના માટે ભોજન બનાવ્યું છે, બહુ પ્રેમથી બનાવ્યું છે, આપ આવીને જમો નહીં. હે પ્રભુ, મારા ગુરુની આજ્ઞા છે. હે રામ, આવો અને મારું ભોજનનો સ્વીકાર કરો. અઢિયો પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતા એ કહે છે કે તમે એમ વિચારતા નહીં ભગવાન કે મને રોજ 56 ભોગ મંદિરમાં મળે છે, પણ આજે એકાદશી છે ત્યાં તમે ભૂખ્યા રહેશો, અહીંયા મારી પાસે આવી જાવ જમવા. રૂખી સુખી રોટી આપણે બંને ખાશું. અને ભગવાન આ વાત ઉપર રીઝાઈ જાય છે અઢિયાની. આ હા હા હા, શું સરળતા છે આની. અને ભગવાન રીઝાઈને એની પાસે આવે છે. ભગવાન એકલા નહીં, ભગવાન પણ કૌતુકી છે. સીતારામ સહિત આવે છે. સીતા અને રામ ઉપસ્થિત થાય છે અને અઢિયો જેવી આંખું ખોલે છે ત્યાં તો એની સામે 2 જણ હોય છે. કે ઠાકોર મહારાજ આ કોણ? ઈ મારા પત્ની છે, મારા ઘરેથી સીતાજી. ઓ, તો તમારા પત્ની પણ છે એમ? મારા ગુરુજીએ મને કીધું નતું એટલા માટે, મને તો એકનું જ કીધું હતું. અડધો ઉપવાસ તો આજે પ્રેમપૂર્વક ભગવાનને અઢિયો જમાડે છે. સીતાને રામ જમે છે. જમીન ચાલ્યા જાય છે. અઢિયો પાછો આવે છે. ગુરુ મહારાજ તમે તો કહ્યું હતું કે એક જ આવે છે, અહીંયા તો 2 આવે છે. મેં તો ઠાકોરને એકને બોલાવ્યા હતા, 2 આવે છે. ગુરુ મહારાજ કે આ કાંઈક કોઈક 2 ભાઈબંધો મળી ગયા હશે કદાચ. એમને એવી સરળતા નહીં ને, હાથ છે રાટો જોશે. ત્યાં તો બીજા 2 આવે છે સાથે. ગુરુ મહારાજ ને એમ કે બીજા 2 મિત્રો એના થયા હશે, ઠીક છે 5 શેર આટો લઈ જા. એ 5 શેર આટો ને એના પ્રમાણે આપ આરોગવા પધારો. આવી ફરીથી પ્રાર્થના કરે છે. આજ તો ભગવાન રાત જોઈ રહ્યા હોય છે, ક્યારે અઢિયો બોલાવે ને ક્યારે જાવ.